નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 માટેનું આદર્શ પ્રશ્નપત્ર સહિતનું મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે તમારી પાસે પુસ્તક છે એ પુસ્તકની અંદર વિષય ગણિતનું ટેન્શનને દૂર કરવા માટે હું તેનું સોલ્યુશન લઈને અજય બલદાણિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છો. તો વિદ્યાર્થી મિત્રો, નિશ્ચિત થઈ જાઓ, મસ્ત મજાની સરળતાની રીતથી આપણે લોકો અભ્યાસ કરીશું, જેથી તમને લોકોને કોઈ પણ બાબતનો ખલેલ ન પહોંચે અને સારામાં સારી રીતે તમને લોકોને બધી દાખલાની રીતો જે છે એ સમજાઈ જાય અને પરીક્ષાની અંદર તમે ભરપૂર માત્રામાં ખીચા ભરી ભરીને માર્ક્સ લઈ આવો એવી આશા સાથે વિદ્યાર્થી મિત્રો હું તમને સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારું કાર્ય છે કે તમે લોકો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરવાનું અને કમેન્ટ કરવાનું, તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. રેડી? હું વચ્ચે વચ્ચે તમને લોકોને જાણ કરતો રહીશ, તમે કમેન્ટ કરવાનું અને લાઇક કરવાનું ભૂલી જાઓ છો. ચોક્કસથી લાઇક કરી દેજો વિદ્યાર્થી મિત્રો, અને નવા નવા આવા ભાગ જોવા માટે સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં. સમયને વિતાવ્યા વગર આજે આપણે શરૂ કરીએ. વિભાગ સી ની અંદર જવાનું છે, જેમાં આપણે પ્રકરણ નંબર 4 નો અભ્યાસ કરવાનો છે. તમારા માટે સરસ મજાની માહિતી, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ હજુ સુધી તમે લોકોએ મેળવી ના હોય ને, તો વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે. ઘર બેઠા હોમ ડિલિવરી ફ્રી તમને લોકોને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ મળી જશે. તો ચાલો ઝડપથી સ્ટાર્ટ કરીએ. વિભાગ સી, અને વિભાગ સી ની અંદર પ્રકરણ નંબર 4, અને પ્રકરણ નંબર 4 ની અંદર રકમ નંબર 1 એટલે તમને કંઈક આવું આપેલું છે. અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સમીકરણ તમને લોકોને રજૂ કરવામાં આવેલું છે. એટલે કે F બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ 32 તમને આપેલું છે. તો અહીંયા માપ જે આપેલું છે ને એ 40 સેલ્સિયસ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું કામ શું કરશું, તો કે આની અંદર F ઇઝ ઇક્વલ ટુ આ જે સી આપેલો છે ને એના બરાબર આપણે 40 ત્યાં મૂકી દેશું. બીજું કઈ વસ્તુ કરવાની નથી. તો કે 1.8 કૌંસની અંદર અહીંયા થઈ ગયા 40 અને પ્લસ કેટલા થઈ ગયા, તો કે 32. ચાલો આગળ જોઈએ. તો અહીંયા કામ શું સાદું રૂપનું થશે, પોઈન્ટને પહેલા આપણે દૂર કરી દઈએ. તો અહીંયા થઈ ગયું 18/10 ગુણ્યા થઈ ગયા 40 અને પ્લસ કેટલા થઈ ગયા 32. ચાલો અહીંયા ભાગ ઉડી ગયો, 0 0. રેડી? હવે અહીંયા 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72. તો અહીંયા થઈ ગયું તમારા માટે 72 પ્લસ 32 થઈ જશે. તો 72 પ્લસ 32 એટલે 4 ને 4 કેટલા થઈ ગયા 8. ઓલો સોરી, 2 ને 2 કેટલા થઈ ગયા, તો કે 4 થશે. તો અહીંયા તમારા માટે 2 ને 2 4 થઈ ગયા, અને 7 ને 3 કેટલા થઈ ગયા, તો કે 10. એટલે 104 ફેરનહીટ તમને લોકોને જવાબ તરીકે મળે છે. ચલો નેક્સ્ટ જોઈએ. તો કે જો તાપમાન 140 ફેરનહીટ હોય તો સેલ્સિયસનું તાપમાન ખાલી જગ્યા થાય. તો હવે અહીંયા એફ ના સ્થાન ઉપર આપણે લોકોએ કેટલા લેવાના, 140 લઈ લેવાના. તો 140 બરાબર 1.8 સી પ્લસ કેટલા થઈ ગયા 32. હવે 32 આ બાજુ આવશે, તો 140 માંથી 32 કેવા થઈ જશે બાદ, અને ચાલો અહીંયા થઈ ગયું 1.8 સેલ્સિયસ. ઓકે, ચાલો સાઈડમાં કામ કરી નાખીએ. તો અહીંયા થઈ ગયા તમારા માટે કેટલા, તો કે 108 થઈ ગયા. 108 ના છેદમાં 1.8 સેલ્સિયસ તમારા માટે થઈ ગયું. ચાલો હવે સી ની કિંમત માટે આપણે કામ કરીએ આગળના પડાવમાં. તો અહીંયા સી બરાબર થઈ જશે 108 ગુણ્યા 10 છેદમાં કેટલા થઈ ગયા, તો કે 18 થઈ જશે. 18 છંગ કામ થશે અહીંયા. તો અહીંયા તમારા માટે 60 સેલ્સિયસ તાપમાન મળી જશે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. જો તાપમાન તમને -30 હોય તો ફેરનહીટનું તાપમાન ખાલી જગ્યા થાય. તો અહીંયા F ઇઝ ઇક્વલ ટુ 1.8 કૌંસમાં -30 પ્લસ કેટલા થઈ ગયા, તો કે 32. ચાલો અહીંયા થઈ ગયું 18 ના છેદમાં 10 કૌંસમાં 30 અને પ્લસ કેટલા થઈ ગયા 32. ભાગ ઉડી જશે. અહીંયા થઈ ગયા આપણા માટે માઇનસમાં છે, એટલે ધ્યાન રાખજો ખાસ. ચાલો માઇનસ બાર એનું ખેંચી લઈએ. 18 એકા 18, 18 દુ 36, 18 તેરી 54, તો -54 અને પ્લસ 32 થઈ જશે. બાદ બાકી કરશો એટલે 4 માંથી 2 જાય તો 2, અને 5 માંથી 3 જાય તો 2, એટલે -22 ફેરનહીટ તમને લોકોને જવાબ તરીકે મળે છે. ખાસ કરીને એકમ લખવાનું ખાસ ધ્યાન રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો સેકન્ડ નંબરનો દાખલો. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x + 3y = 24 ના
ઉકેલ છે અને કયા ઉકેલ નથી તે તપાસો. બિંદુ આપણને આપેલા છે. તો અહીંયા કામ શું? તો કે આપણને સમીકરણ આપેલું છે 2x + 3y બરાબર કેટલા આપી દીધા? તો કે બરાબર 24 આપણને આપેલું છે. તો હવે આપણે શું કરશું? LHS લઈ લેવાનું. LHS આ સાઈડનો ભાગ છે LHS ને આ સાઈડનો ભાગ છે RHS આપણા માટે થઈ જશે. LHS ની અંદર આપેલા બિંદુ જે છે એનો x યામ અને y યામ આપણે મૂકશું. જો જવાબ આપણને 24 મળી જાય ને તો તેનો ઉકેલ છે, અને જો આપણને જવાબ 24 ન મળે તો ઉકેલ નથી. સીધી જ બાબતે કામ થઈ જશે. તો ચાલો પહેલું બિંદુ આપણે લોકો પસંદ કરીએ છીએ. તો અહીંયા આપણે LHS બરાબર લઈ લીધું 2x પ્લસ કેટલા? તો કે 3y. હવે જ્યાં આપણે લોકોએ x બરાબર કેટલા લેવાના છે? તો કે x બરાબર 12 અને અલ્પવિરામ y બરાબર 0 લેતા. રેડી? આપણે આ લેવાનું છે. તો ચાલો આપણે કિંમત એડ કરાવી દેશું. તો અહીંયા કિંમત એડ કરશું તો 2 કૌંસ પ્લસ 3 કૌંસ. તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 2 કૌંસની અંદર કેટલા આવશે? તો કે પહેલામાં આવશે 12, પછી આવશે 0. 0 સાથે કોઈ પણ સંખ્યાનો અહીંયા તમે લોકો ગુણાકાર કરશો તો કેવો થઈ જાય? તો કે 0 અને 12 દુ 24. તો અહીંયા તમને માપ જે છે એ 24 મળી જાય છે. તો મતલબ શું થયો? LHS બરાબર RHS છે. એનો મતલબ એવો થયો કે 12 અલ્પવિરામ 0 એ 2x + 3y બરાબર 24 નો ઉકેલ છે. રેડી? આ એનો ઉકેલ છે. ચલો સેકન્ડમાં લઈએ. તો સેકન્ડમાં બિંદુ આપણને કયું આપેલું છે? સેકન્ડમાં આપેલું તમને લોકોને -√3 અલ્પવિરામ 2 વર્ગમૂળ 3 આ આપેલું છે. ચાલો તો LHS બરાબર આપણે લઈ લેશું. LHS બરાબર કેટલા આપેલા છે? તો કે 2x + 3y. રેડી? ચાલો એની અંદર આપણે કિંમત એડ કરાવીએ તો 2 કૌંસ પ્લસ 3 કૌંસ, જેની અંદર -√3 અને અહીંયા 2 વર્ગમૂળ 3 થઈ જશે. જે અહીંયા થઈ ગયું -2 વર્ગમૂળ 3 અને અહીંયા થઈ ગયું 6 વર્ગમૂળ 3. બાદ બાકી થતા અહીંયા થઈ જશે 4 વર્ગમૂળ 3. તો LHS ડઝ નોટ ઇક્વલ ટુ RHS. LHS ડઝ નોટ ઇક્વલ ટુ શું થઈ જશે? RHS. એનો મતલબ શું થયો? કે -√3 અલ્પવિરામ 2 વર્ગમૂળ 3 એ 2x + 3y બરાબર 24 નો ઉકેલ નથી. ઉકેલ નથી. આનો મતલબ એવો થયો. રેડી? કારણ કે જવાબ ન મળ્યો એટલે ઉકેલ નથી. ચાલો હવે ત્રીજામાં કયું બિંદુ લેવાનું છે? તો કે ત્રીજામાં તમારે લોકોએ લેવાનું છે 6 અલ્પવિરામ 4. ચાલો LHS બરાબર શું થઈ જાય છે? તો કે અહીંયા થઈ ગયું 2x + 3y. રેડી? 2x + 3y બરાબર. તો અહીંયા 2 કૌંસમાં x ની કિંમત અને 3 કૌંસમાં y ની કિંમત. x ની કિંમત કેટલી? તો કે 6. અહીંયા કેટલા? 4. 6 દુ કેટલા થઈ ગયા? તો કે 12 પ્લસ અહીંયા 4 તેરી તો કે 12. ચલો 12 ને 12 કેટલા થઈ ગયા? 24. અરે વાહ, અહીંયા આપણને કિંમત મળી જાય છે. તો LHS બરાબર શું થઈ ગયું? તો કે અહીંયા RHS તમને પ્રાપ્ત થઈ જાય છે. મતલબ એનો એવો થયો કે 6 અલ્પવિરામ 4 એ 2x + 3y બરાબર 24 નો ઉકેલ છે. ઉકેલ છે. તો જો અહીંયા તમને પહેલું બિંદુ અને ત્રીજું બિંદુ જે આપેલું હતું એ ઉકેલ છે, અને બાકીનું વચ્ચેનું બિંદુ આપેલું હતું ને ઉકેલ નથી. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરના દાખલા ઉપર નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ તમારે લોકોએ ફેરવવાનું છે, અને નોટબુકની કિંમતને આપણે x ધારીએ છીએ અને પેનની કિંમતને આપણે y ધારીએ છીએ. ચાલો તો દાખલાની અંદર તમારે લોકોએ આ કામ કરી નાખવાનું. ધારો કે નોટબુકની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રૂપિયા ધારતા. નોટબુકની કિંમત x રૂપિયા, પેનની કિંમત y રૂપિયા. રકમ પરથી શું આપેલું છે? તો કે રકમ પરથી આપણને આપેલું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે.
નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે તો અહીંયા શું થઈ જાય x બરાબર y. આની કિંમત કેવી છે આના કરતાં અડધી થઈ જાય છે એટલે આને 2 વડે ગુણો તો એ બે ઇક્વલ થાય. રેડી? તો અહીંયા આપણે શું કરશું x માઇનસ 2y બરાબર શું થઈ જાય 0. આ તમારા માટે દ્વિચલ સુરેખ સમીકરણ મળે છે. હવે ત્રાજવું વિચારવાનું. ત્રાજવામાં તમે લોકો જ્યાં ઓછું હોય ત્યાં વધારે મૂકો તો જ તમારે બે ઇક્વલ થાય ને. એટલે નાની કે વસ્તુ કઈ છે તો કે પેન નાની છે, પેનને y ધારેલી છે તો એને આપણે 2 વડે ગુણી દેવાનું. નાનું હોય ને એને ગુણવાનું. રેડી? અને મોટું હોય ને એને ભાંગવાનું, જો એવું કામ કરવું હોય તો અહીંયા તમારા માટે બે દાખલા ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ આપણે તો કે સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ની અંદર ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ 2026 ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લોકો જો તૈયારી માટે જોડાઈ જશો ને તો અંદર તમને લોકોને પ્રથમ સામાયિક પરીક્ષા, દ્વિતીય સામાયિક પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા 3 પરીક્ષાનું તમને મસ્ત મજાની રીતે તમને લોકોને તૈયારી કરાવવામાં આવશે. એ કઈ રીતેની તૈયારી હશે તો વિદ્યાર્થી મિત્રો ડાઉટ સોલ્વિંગ ક્લાસ માટે તમને લોકોને લાઈવ ક્લાસ મળી રહેશે, રેકોર્ડેડ બેચ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે, પ્રેઝન્ટેશન તમને લોકોને એકદમ આકર્ષક રીતે તમને લોકોને રજૂ કરવામાં આવશે જેથી ઓછા સમયમાં તમે મેક્સિમમ વસ્તુ તમે સમજી શકશો. પીડીએફ તમને લોકોને સુપર ક્વોલિટીની અંદર પ્રાપ્ત થઈ જશે. પીપીટી તમને લોકોને એનિમેશનથી ભરપૂર હશે, એમસીક્યુ ટેસ્ટ હશે, વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને ફાયદો થઈ જશે. તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, તમે બાકી રહી જતા નહીં. ચલો નેક્સ્ટ જોઈએ ત્રીજા નંબરનો દાખલો. તો કે ઉકેલ છે કે નહીં એની ચકાસણી જ કરવાની છે. અહીંયા તમને લોકોને પરિણામ આપેલું છે તો ચાલો આપણે લોકો ચકાસણી સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા આપણે પહેલું બિંદુ લેશું કયું તો કે પહેલું બિંદુ છે 10 અલ્પવિરામ 0. રેડી? ચાલો બીજું બિંદુ કયું છે? બીજું બિંદુ પણ સાથે સાથે આપણે લઈ લઈએ તો અહીંયા છે 10 અલ્પવિરામ 4. ત્રીજું બિંદુ પણ આપણે લઈ લઈએ તો ત્રીજું બિંદુ કયું છે તો કે અહીંયા 0 અલ્પવિરામ 4 છે. રેડી? ચાલો LHS બરાબર બધી રકમ લખવાની છે તો બધી રકમ લખી નાખો. LHS બરાબર બધી રકમ આવશે. તો ચાલો LHS બરાબર અહીંયા કઈ રકમ આપેલી છે? LHS બરાબર તમને આપેલું છે 2x + 5y. 2x + 5y. ઓકે? અહીંયા તમારા માટે LHS બરાબર કેટલા આવી જશે તો કે અહીંયા પણ આવી જશે 2x + 5y. અહીંયા પણ LHS બરાબર આપણે કેટલા આવી જશે તો કે LHS બરાબર 2x + 5y. ઓકે? ચાલો એની અંદર કિંમત આપણે એડ કરવાની. આમાં x બરાબર આ પેલું મૂલ્ય હોય ને x હોય, બીજું મૂલ્ય કયું છે y. તો એની કિંમત આપણે મૂકીએ 2 કૌંસ પ્લસ 5 કૌંસ. તો 2 કૌંસમાં કેટલા આવશે 10 અને અહીંયા તો કે 0. ચાલો 2 × 10 કરો તો કેટલા થઈ ગયા 20 પ્લસ 5 નો ગુણાકાર 0 સાથે તો 0 જ થશે. તો અહીંયા તમને લોકોને 20 મળે છે. આપેલા સમીકરણમાં આપણે 20 આપેલું છે તો કે યસ 20 આપેલું છે. તો એનો મતલબ એમ થયો કે LHS બરાબર શું પ્રાપ્ત થાય છે? RHS આપણને પ્રાપ્ત થાય છે. એનો મતલબ એવો થયો કે 10 અલ્પવિરામ 0 એ 2x + 5y બરાબર 20 નો ઉકેલ છે. રેડી? હવે આમાં કિંમત મુકાવો. ચાલો અહીંયા કિંમત છે તમારા માટે 2 કૌંસમાં કેટલા તો કે 10 પ્લસ 5 કૌંસમાં કેટલા આવશે તો કે 4. ગુણાકાર કરીએ 2 × 10 એટલે કેટલા થઈ ગયા 20 પ્લસ 5 ચોક કેટલા થઈ ગયા તો કે 20. 20 ને 20 કેટલા થઈ ગયા તો કે અહીંયા 40 તમને પ્રાપ્ત થાય છે. તો અહીંયા RHS બરાબર 40 આપણને આપેલા નથી તો LHS does not equal to RHS. મતલબ એનો એ થયો કે 10 અલ્પવિરામ 4 એ 2x + 5y બરાબર 20 નો ઉકેલ નથી. રેડી? એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે લોકોએ 2 કૌંસમાં 0 + 5 કૌંસમાં કેટલા થઈ જશે 4. ચાલો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે 0 અને 5 ચોક 20. તો અહીંયા જવાબ કેટલો આવી ગયો 20. તો LHS બરાબર શું પ્રાપ્ત થઈ જાય છે આપણને લોકોને તો કે RHS પ્રાપ્ત થઈ જાય છે. તો મતલબ શું થયો કે 0 અલ્પવિરામ 4 એ 2x + 5y બરાબર 20 નો ઉકેલ છે. રેડી? તમને 3 બાબત તમને લોકોને એકદમ ક્લિયર કટ અહીંયા સમજાવવામાં આવેલી છે. ચાલો નેક્સ્ટ આપણે લોકો આગળ વધીએ તો કે ત્રીજામાં 3 મોસંબી અને 6 નારંગીની કુલ કિંમત 210 રૂપિયા થાય તો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો. તો અહીંયા 3 મોસંબી અને 6 નારંગી આપેલી છે
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકોએ ધારણા કરીને કામ કરવાનું થાય, એટલે કે ધારો કે એક મોસંબીની કિંમત x રૂપિયા છે, રેડી, અને નારંગીની કિંમત આપણે શું ધારી લઈએ તો કે y રૂપિયા. ચાલો, એક નારંગીની કિંમત કેટલા રૂપિયા છે તો કે y રૂપિયા છે. હવે અહીંયા આપણે લોકો રકમ પરથી કામ કરીશું. તો રકમ પરથી શું આપેલું છે તો કે રકમ પરથી તમને લોકોને આપેલું છે 3 મોસંબી અને 6 નારંગી ની કિંમત કેટલા રૂપિયા છે 210 રૂપિયા છે. તો અહીંયા તમારા માટે આવું થયું 3x પ્લસ 6y બરાબર 210 રૂપિયા. રેડી, આ તમારા માટે દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયું. રેડી, તો આ રીતેનું સમીકરણ બનશે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ ચોથા નંબરના દાખલા માટે. જો પ્રવાહીના તાપમાનનું માપન કેલ્વિન એટલે કે એકમ x કે અથવા તો ફેરનહીટ એકમ YF માં માપી શકાય છે, તો તાપમાનના બંને સ્કેલ સાથેનો સંબંધ તમને લોકોને દર્શાવતું એક સમીકરણ બનાવીને આપેલું છે. હવે એના મદદથી તમને લોકોને અહીંયા તાપમાન પૂછેલું છે. રેડી, ચાલો તો હવે અહીંયા આપણે લોકો કામ કઈ રીતે લેશું. અહીંયા કેલ્વિન આપેલું છે, x હોય ને અહીંયા કેલ્વિન એટલે x તમારું આપેલું છે. તો અહીંયા શું થઈ ગયું y = 9/5 કૌંસમાં x - 273 કૌંસ પૂરો અને પ્લસ કરીને કેટલા આપેલા છે તો કે 32 આપેલા છે. ચાલો આની અંદર આપણે કિંમત એડ કરાવી દઈએ તો 9/5 કૌંસમાં x બરાબર કેટલા આવશે તો કે x બરાબર અહીંયા તમને રકમમાં લેવાનું કીધું 313 માઇનસ 273 અને પ્લસ કેટલા થઈ ગયા તો કે 32. ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો 313 માઇનસ 273 જરા પણ શરમ રેખા વગર કામ કરી દેવાનું. ચાલો 3 માંથી 3 જાય તો કેટલા થઈ ગયા 0. 31 માંથી આ જાય એટલે કેટલા થઈ ગયા તો કે અહીંયા 40 થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને 9/5 અને કૌંસમાં મળી જશે 40 પ્લસ કેટલા થઈ ગયા તો કે 32. હવે અહીંયા 8 પંચાને 40 એટલે ભાગ ઉડી ગયો. 8 નવા કેટલા થઈ ગયા તો કે 72 પ્લસ 32 આપણા માટે થઈ જાય છે. બંનેનો આપણે સરવાળો કરીશું તો 2 ને 2 4 અને 7 ને 3 10 એટલે 104 શું આપેલું છે y માં તો કે ફેરનહીટ છે. તો અહીંયા ફેરનહીટ તમારા માટે y = 104 ફેરનહીટ તમને લોકોને પ્રાપ્ત થાય છે. એટલે કે સેલ્સિયસ કેલ્વિનમાં માપ તમારું લોકોનું 313 કેલ્વિન હોય તો તમારા માટે 104 ફેરનહીટ માપ તમારું મળે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની માહિતી આપેલી છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું. તમે અત્યારે જે સોલ્યુશન જોઈ રહ્યા છો એ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. જો વિદ્યાર્થી મિત્રો તમે એનું સોલ્યુશન PDF સ્વરૂપે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપેલી છે, તો ચોક્કસથી એના ઉપર વિઝિટ કરી લેજો. અને લાઈક કરવાનું ભૂલી ગયા છો તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ લાઈક કરી દેજો. રેડી, અને કમેન્ટ કરી દેજો. રેડી, ચાલો અહીંયા તમને લોકોને એનો એ જ દાખલો છે, પરંતુ તમને લોકોને માપ જે છે એ ફેરનહીટમાં આપેલું છે. 158 ફેરનહીટ માટે આપણે લોકોએ કેલ્વિન ગોતવાનું છે. તો અહીંયા એના માટે આપણે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક બાબતનું ધ્યાન રાખજો. અહીંયા 158 તમારા માટે થઈ ગયું ફેરનહીટ બરાબર 9/5 કૌંસની અંદર થઈ જશે x - 273 અને પ્લસ કેટલા થઈ ગયા 32. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાબત તમારા માટે એકદમ ક્લિયર કટ છે. પેલા 32 છે એ આ બાજુ આવશે તો અહીંયા થઈ ગયું 158 માઇનસ 32 થઈ જશે અને અહીંયા થઈ ગયું 9/5 કૌંસમાં x માઇનસ કેટલા થઈ ગયા 273. રેડી, ચાલો આમાંથી બાદ બાકી કરીએ તો અહીંયા કેટલા થઈ ગયા 6. 8 માંથી 2 જાય તો 6, 5 માંથી 3 જાય તો 2 અને અહીંયા થઈ ગયા 1 અને એને ગુણ્યા અહીંયા 5 અને છેદમાં કેટલા થઈ ગયા તો કે 9 બરાબર x - 273 થાય છે. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો 126 ભાગ્યા અહીંયા કેટલા કરશું 9. 9 એકા કેટલા થઈ ગયા 9 થઈ ગયા. ચાલો તો અહીંયા તમને લોકોને કેટલો જવાબ મળી જશે તો કે
14 તમને મળવો જોઈએ. તો 14 નવા કે થાય છે. તો અહીંયા તમને કેટલા થઈ ગયા? 3 અને 6 અને અહીંયા 14. ઓકે. તો ચાલો અહીંયા ભાગ ઉડાડીશું તો અહીંયા 14 પંચા કેટલા થઈ ગયા? તો કે 70. રેડી? અને પ્લસ 273 અહીંયા થઈ ગયું x. તો x બરાબર કેટલા થઈ જાય? તો કે 3. 7 ને 7 14 નો ચોગડો વિધા પડી 1 એટલે 343 તમને લોકોને જવાબ તરીકે મળે છે. અને x ની કિંમત કેમાં છે? કેલ્વિનમાં. એટલે પાછળના ભાગમાં કે કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આ બાબતનું ખાસ કરીને ધ્યાન રાખજો. આની અંદર થોડુંક સાદુરૂપ તમારા માટે લેવલ અપ છે, તો જોઈ લેજો. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y બરાબર 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ નથી તે ચકાસણી કરવાની છે. તો એકદમ આસાન છે વિદ્યાર્થી મિત્રો. આગળના ભાગમાં આપણે લોકોએ દાખલા માટે એ કામ કરેલા જ છે. તો 0 અલ્પવિરામ 2 બિંદુ છે અહીંયા. બીજામાં તમને લોકોને આપેલું છે રેડી 4 અલ્પવિરામ 0 અને ત્રીજામાં તમને લોકોને આપેલું છે કેટલા આપેલા છે? તો કે 1 અલ્પવિરામ 1 આપેલું છે. ચાલો આપણે LHS લઈ લેશું અને આ બિંદુની કિંમત એમાં મૂકશું. જો આપણને RHS પ્રાપ્ત થઈ જાય તો ઉકેલ છે અને RHS પ્રાપ્ત ન થાય તો ઉકેલ નથી. બીજું કાંઈ નથી કરવાનું. સાદુ રૂપમાં જેની પકડ સારી એ લોકો આરામથી કામ કરી શકે. LHS બરાબર x માઇનસ કેટલા છે? તો કે 2y. ચાલો x બરાબર કેટલા? તો કે 0 -2 કૌંસમાં 2 થઈ જશે. તો અહીંયા 0 -4. તો અહીંયા જવાબ તમને -4 મળે છે અને હકીકતમાં જવાબ આપણને આપેલો છે 4. તો અહીંયા LHS અને RHS સમાન નથી. તો ડઝ નોટ RHS અહીંયા લખી દીધું આપણે લોકોએ. ચાલો તો અહીંયા શું થઈ જશે કે 0 અલ્પવિરામ 2 x - 2y બરાબર 4 નો ઉકેલ નથી. રેડી? એ જ પ્રમાણે અહીંયા LHS બરાબર આપણે કેટલા લઈ લેશું? તો કે x - 2y. ચાલો x બરાબર આપણે 4 મૂકીશું અને y બરાબર અહીંયા 0 આવશે. તો અહીંયા 4 - 0 બરાબર કેટલા થઈ ગયા? 4. તો વિદ્યાર્થી મિત્રો LHS બરાબર RHS તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. રેડી? તો એનો મતલબ શું થયો? તો કે 4 અલ્પવિરામ 0 એ સમીકરણ x - 2y બરાબર 4 નો ઉકેલ છે. રેડી? હવે અહીંયા તમારે એક એક લેવાનું છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો LHS બરાબર અહીંયા આપણે x - 2y લખી દેશું. જેની અંદર x બરાબર 1 અને y બરાબર પણ 1 મુકાઈ જશે. તો અહીંયા 1 - 2 એટલે કેટલા થઈ ગયા? -1. તો LHS does not equal to RHS. LHS does not equal to RHS. આ તો મતલબ શું થયો? તો કે 1 1 એ x - 2y બરાબર 4 નો ઉકેલ નથી. રેડી? આ રીતે કામ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચલો નેક્સ્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે. તો કે રાયના ને તેના પિતાએ આપેલ રકમના બમણા તથા માતાએ આપેલ રકમના 3 ગણા નો સરવાળો અહીંયા 1200 રૂપિયા થાય છે. તો હકીકતને રજૂ કરતું દ્વિચલ સુરેખ સમીકરણ રચો. તો કે ધારો કે રાયના ને પિતા તરફથી મળેલી રકમ x રૂપિયા છે અને રાયનાને માતા તરફથી મળેલ રકમ y રૂપિયા છે. આ ધારણા થઈ ગઈ આપણી. રેડી? પિતા પાસેથી x રૂપિયા મળ્યા હશે અને માતા પાસેથી y રૂપિયા મળ્યા હશે. પિતા પાસેથી જે રકમ મળી ને એના બમણા કર્યા. રેડી? તો રકમ પરથી પિતાએ આપેલ રકમના બમણા અને માતાએ આપેલ
રકમના 3 ગણા નો સરવાળો 1200 રૂપિયા છે. તો અહીંયા શું થઈ ગયું? પિતાએ X રકમ આપી હતી, એના શું કર્યા? તો કે બમણા કર્યા. માતાએ Y રકમ આપેલી હતી, એના શું કર્યા? તો કે 3 ગણા કર્યા. અને એ બંનેનો શું કર્યો? તો કે સરવાળો બરાબર કેટલા થાય છે? તો કે 1200 રૂપિયા અહીંયા તમારા માટે થાય છે. તે તમારા માટે દ્વિચલ સુરેખ સમીકરણ તૈયાર થઈ જાય છે. રેડી? તો એક અગત્યની માહિતી છે તમારા માટે, ખાસ યાદ રાખજો. આ રીતે તમારા લોકોએ કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે ચોક્કસથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલો નંબર એટલે કે 7046222254 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. અને જો લાઈક કરતા ભૂલી ગયા છો, લાઈક કરી દેજો. લાઈક કરવાનું ભૂલી ગયા છો અને કમેન્ટ કરવાનું ભૂલી ગયા છો. જે વિદ્યાર્થી મિત્રો જે ચેપ્ટરનું વહેલા સોલ્યુશન તમારે જરૂર હોય એના માટે તમે કમેન્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, અગાઉનો ભાગ આપણે જોવાનો છે ને, એને અગત્યનો ભાગ છે. ચેપ્ટર નંબર 6 આવી ગયો હવે, અને એ તો ખાસ અગત્યનું છે. તો એ ભાગને જોવા માટેની નોટિફિકેશન તમારા મોડમાં આવી જરૂરી છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો વિદ્યાર્થી મિત્રો. અને આજના ભાગની અંદર આપણે લોકોએ ચેપ્ટર નંબર 4 જે વિભાગ C ની અંદર આપેલું છે તેનું આપણે સંપૂર્ણ મસ્ત મજાની રીતે આપણે અભ્યાસ કરેલો છે. તો ખાસ બાબતનું ધ્યાનમાં લઈ લેજો અને મસ્ત મજાની રીતે પ્રેક્ટિસ કરજો. પ્રથમ સામયિક પરીક્ષાની અંદર જ ડંકો વગાડી દેવાનો થાય છે. ઓકે, ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત અને જય જય ગરવી ગુજરાત.